हेलो फ्रेंड्स, आज આપણે તો કે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ અંતર્ગત તો કે આપેલી સંખ્યા હોય તેને અસમય સાબિત કરો. જે આ ચેપ્ટર 1 ની અંદર બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સમજવા માટે આપણે મુખ્ય છે તો કે √2 √3 √5 અને √7 એમાં ટોટલ 4 સંખ્યાઓ છે તેને અસમય સાબિત કરવાની દરેક માટેની એક સરખી રીત રહે છે. પણ એ સમજવા માટે સૌપ્રથમ આપણે એક વિધાનને સમજવાનું છે, એટલે કે અહીંયા આગળ છે પ્રમેય નંબર 1.2 અને પછી આપણે જે √2 છે એને અસમય સાબિત કરીશું, જે એક પ્રમેય નંબર 1.4 અંતર્ગત આપવામાં આવેલી છે. એ સમજ્યા પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં √3 √5 અને √7 ની ચર્ચાઓ કરીશું. તો સૌથી પહેલું તો કે આપણે પ્રમેયનું વિધાન સમજીએ કે પ્રમેય નંબર 1. શું કહે છે. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે એવું કહેવામાં આવે કે p એક અવિભાજ્ય પૂર્ણાંક છે. p છે એવી સંખ્યા છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. જો p અવિભાજ્ય સંખ્યા હોય તો a વર્ગ એ p વડે વિભાજ્ય હોય, એટલે કે કોઈ સંખ્યા છે એનો વર્ગ કરો છો અને વર્ગ કરો એ p એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે શું થાય છે, એનો ભાગાકાર થાય છે. અહીંયા આગળ હું તમને એક ઉદાહરણથી સમજાવું. માની લો કે 225 છે. આ 225 છે એ અવિભાજ્ય સંખ્યા, એટલે કે માનો કે 3 વડે શું છે વિભાજ્ય. 225 ને 3 વડે ભાગાકાર કરો તો તમને શું મળશે, તો કે 75 મળે. તો આગળનું વિધાન એવું કહે છે જો p અવિભાજ્ય હોય, a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય થાય. એટલે કે 225 છે એને હું 3 વડે ભાગાકાર કરી શકું છું તો 225 નું વર્ગમૂળ a એટલે હું થઈ ગયું એનું વર્ગમૂળ. તો 225 નું વર્ગમૂળ આપણે જાણીએ કે 15, તો એ 15 પણ કેટલા વડે વિભાજ્ય હોય, 3 વડે વિભાજ્ય હોય. કે આપણે અંકગણિતથી આપણે સરળ રીતે સમજી શકીએ. તો આ જે અંકગણિત છે, અંકગણિતનો મૂળભૂત પ્રમેય, એનો આપણે બીજો ઉપયોગ લઈએ છીએ કે કોઈ સંખ્યાનો વર્ગ કે જે p એટલે કે અવિભાજ્ય સંખ્યા વડે શું થાય છે વિભાજ્ય થાય, એટલે કે 225 ને 3 વડે વિભાજ્ય છે તો 225 નું વર્ગમૂળ એટલે કેટલું થાય, તો કે 15. તો એ 15 પણ કેટલા વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય છે. આ નિયમનો આપણે ઉપયોગ કરી અને શું સાબિત કરવાનું હતું કે √2 છે એને આપણે અસમય દર્શાવવા છે. તો એ √2 અસમય દર્શાવવા છે એની માટે જે રીતનો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે છે અનિષ્ટાપતિની રીત. એટલે કે અહીંયા આગળ જે આપણે રીતનો ઉપયોગ કરીએ છીએ √2 અસમય સાબિત કરવાની, એ રીતનું નામ આપ્યું છે અનિષ્ટાપતિ. આનો અર્થ એવો થાય કે તમને જે સાબિત કરવાનું કહે છે, તમને જે સાબિત કરવાનું કહે છે એની કરતા આપણે શું કરીએ છીએ તો કે એકદમ વિરોધી ધારણા કરીએ. તમને એવું પૂછવામાં આવે છે કે √2 તમે કેવા સાબિત કરો, અસમય. તો તમે સૌથી પહેલા એવું ધારો છો આખું એનું ઉલટું, અસમયનું ઉલટું શું ધારશો તો કે √2 કેવી સંખ્યા છે, સમય. એટલે કે અહીં આગળથી આપણો હવે જવાબ શરૂ થશે. કોની માટે તો કે √2 અસમય છે તેમ સાબિત કરો. તેના જવાબમાં સૌથી પહેલા આપણે શું લખવું પડે તો કે ધારો કે √2 કેવા આપણે લઈએ, સમય. √2 સમય હોય તો આપણે જાણીએ કે કોઈ પણ સમય સંખ્યાને અંશ અને છેદ તરીકે રજૂ કરી શકાય. અહીંયા આગળ મેં જે લખ્યું છે એ √2 બરાબર હું લખું છું r અને s, એટલે કે √2 r/s. જ્યાં આગળ r અને s ને એક સિવાય ના સામાન્ય અવયવ વડે ભાગતા. એટલે કે તમે અહીં આગળ વિચારો કે કોઈ એક સંખ્યા છે, કોઈ એક સંખ્યામાં માની લો કે અહીં આગળ લખું છું 15 જ આપણે રાખીએ અને છેદની અંદર હું લખું છું 5. તો 15 અને 5 ની અંદર અહીં આગળ અંશ અને છેદ તરીકે રજૂ કરી તો બંનેની અંદર કંઈક સામાન્ય અવયવ છે અને બંનેની અંદર સામાન્ય અવયવ તમે જોઈ શકો બંનેમાં કેટલો છે, 5 છે. એટલા માટે એવું લખ્યું કે એક તો હોય જ તે, પણ એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ હોય
તો એ સામાન્ય અવયવ વડે અંશ અને છેદને શું કરો છો ભાગતા, એટલે કે અહીંયા આગળ બંનેમાં 5 સામાન્ય છે તો 5 વડે ભાગાકાર કરું તો અંશમાં મને 3 મળે, નીચે શું મળે 1. હવે જે આ સંખ્યા મળી છે, જે સંખ્યા આપણને મળે છે એ કેવી હંમેશા મળશે તો કે અવિભાજ્ય સંખ્યાઓ મળશે, એટલે કે r અને s ને એક સિવાયના કોઈ પણ સામાન્ય અવયવ વડે ભાગતા √2 બરાબર a/b મળે, જ્યાં a અને b કેવી સંખ્યાઓ છે તો કે અવિભાજ્ય સંખ્યા છે. આ સાબિતી પૂછેલી છે એટલા માટે અહીં આગળ √2 આપણે સાબિત કરવું કે પ્રમેય નંબર કયો છે 1.4 અંતર્ગત સાબિત કરીએ છીએ. તો પ્રમેયનું વિધાન હોય ત્યારે જે પણ બાબતો કહેવામાં આવી આપણે સાથે લખવી પડે. એટલે કે સૌથી પહેલું આપણે શું લઈશું તો કે અનિષ્ટાપતિની રીત, એટલે કે √2 છે એને આપણે શું લઈશું અસમયની બદલે આપણે સમય દઈએ. સમય સંખ્યા હોય તો શું લખીએ કે અંશ અને છેદ તરીકે લખી શકાય. એટલે મેં લખ્યું r/s, જ્યાં r અને s એને એક સિવાયનો જો કોઈ પણ સામાન્ય અવયવ હોય તો એના વડે શું કરી દેવામાં આવે ભાગાકાર. એટલે કે ભાગાકાર કરી અને પછી જે સંખ્યા આપણને મળશે એ હંમેશા કેવી મળશે તો કે અવિભાજ્ય સંખ્યા મળશે. અવિભાજ્ય સંખ્યા મળશે તથા છેદ છે 0 હોઈ શકે નહીં, એટલે કે અહીંયા આગળ પણ જે s લખ્યું તો એ s does not equal to 0, કારણ કે છેદ 0 હોય એવો આપણે સ્વીકારતા નથી. હવે અહીંથી આગળ શું લઈશું તો કે √2 છે, હવે સામાન્ય ગણિતનો ઉપયોગ કરો કે √2 છે એ બરાબરની બીજી બાજુ છે એટલે શું થઈ જાય √2b બરાબર a મળે. હવે બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ શું લેતા વર્ગ લેતા, બંને બાજુ વર્ગ કરો તો √2 નો વર્ગ 2, b નો વર્ગ એટલે b વર્ગ અને a નો વર્ગ. હવે આની ઉપરથી તમે એવું કહી શકો ખરા કે a વર્ગ છે એ 2 ના ગુણાકારમાં છે. a વર્ગ છે એ કોના ગુણાકારમાં મળે છે 2 ના. તેનો બીજો અર્થ એવો થાય કે a વર્ગ છે 2 વડે વિભાજ્ય હોય. a વર્ગ 2 ના ગુણાકારમાં હોય તો એવું લખી શકાય કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો a વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો પ્રમેય નંબર 1.3 પરથી એવું લખી શકાય કે a પણ 2 વડે શું થાય વિભાજ્ય થાય. એટલે અહીં આગળ લખી નાખીએ પ્રમેય નંબર કયો 1.3 પરથી. શું કામ આવું લઈ ગયું તો કે પ્રમેય નંબર 1.3 આપણને એવું કે કોઈ સંખ્યાનો વર્ગ 2 એટલે અવિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યાનું વર્ગમૂળ એટલે કે a પણ 2 વડે શું થાય વિભાજ્ય થાય. હવે તો કે આગળ છે કોઈ પણ સંખ્યા છે એ 2 વડે વિભાજ્ય છે તો એનો બીજો અર્થ એવો થાય કે 2 ના ગુણાંકમાં તમે કોઈ પણ સંખ્યા લખી શકો. 2 વડે વિભાજ્ય એટલે 2 ગુણ્યા 1 હોઈ શકે, 2 ગુણ્યા 2 હોઈ શકે, 2 ગુણ્યા 3 હોઈ શકે. તો કોઈક પૂર્ણાંક મને c મળે, શું મળે મને તો કે કોઈક પૂર્ણાંક c માટે a બરાબર 2 ના ગુણાંકમાં કોઈ પણ પૂર્ણાંકને હું લખું છું c, એટલે કે a બરાબર મને કયું મળે છે 2c. આ જે a બરાબર 2c મળ્યું એને આપણે ક્યાં આગળ લખીશું તો કે તમારું જે વિધાન મળ્યું તો a વર્ગ બરાબર કયું 2b વર્ગ. a બરાબર 2c ને b વર્ગ 2b વર્ગ બરાબર કયું મળ્યું છે a વર્ગમાં મુકતા કોઈક પૂર્ણાંક એવો c મળે કે જેથી a પણ કોના વડે લખી શકાય તો કે 2 ના ગુણાંકમાં લખી શકાય. એટલા માટે a બરાબર શું લીધું 2c. a બરાબર જે 2c મળે છે એને આપણે ક્યાં આગળ લખીશું તો કે જે આપણને અગાઉનું પરિણામ મળ્યું એટલે કે 2b વર્ગ બરાબર a વર્ગ, જ્યાં આગળ 2b વર્ગ એમ નામ રહે છે. જ્યારે a ની બદલે તમે શું લખશો 2c અને કૌંસ ઉપર વર્ગ કરશો તો 2b વર્ગ 2 નો વર્ગ 4c વર્ગ થાય. હવે તો કે 4c વર્ગ એના છેદમાં કેટલા લઈ જાવ 2, તો આના ઉપરથી b વર્ગ બરાબર 4 ના છેદમાં 2 એટલે 2 વડે ભાગાકાર થઈ જાય તો 2c વર્ગ મળશે. તો ફરીથી અહીંયા આગળ તમે શું જોઈ શકો કે આ b વર્ગ છે એ કોના ગુણાંકમાં મળે છે 2, તો એવું લખી શકાય કે b વર્ગ એ
2 વડે વિભાજ્ય છે. જો b વર્ગ 2 વડે વિભાજ્ય હોય તો ફરીથી પ્રમેય નંબર 1.3 નો ઉપયોગ કરો તો b પણ 2 વડે શું થાય? વિભાજ્ય થાય. અહીંયા આગળ શું લખી નાખવાનું? પ્રમેય નંબર 1.3 પરથી. હવે આનો અર્થ એવો થઈ ગયો કે જો તમને a 2 વડે વિભાજ્ય મળતો હોય, b પણ 2 વડે વિભાજ્ય મળતો હોય તો a અને b નો એક સામાન્ય અવયવ કયો થઈ જાય? 2. એટલે કે a અને b નો એક સામાન્ય અવયવ કયો છે? 2 છે. પણ આપણે જે અહીંયા આગળ લખ્યું હતું એ મુજબ તો a અને b કેવા હતા? અવિભાજ્ય. જો અવિભાજ્ય સંખ્યા હોય તો એની અંદર કોઈ સામાન્ય અવયવ હોઈ શકે નહીં. એટલે કે આપણી જે ધારણા હતી કે બંનેમાં સામાન્ય સંખ્યા એક હોવી જોઈએ, પરંતુ આપણને સામાન્ય અવયવ કેટલો મળ્યો હતો? કે 2 મળે છે. એટલે કે આપણે જે કઈ ધારણા કરેલી છે એ આપણી ધારણા અહીંયા આગળ કેવી થાય છે? ખોટી પડે છે. એટલે હવે શું લખવું પડે? તો કે જે આપણી ધારણા એટલે કઈ? તો કે a અને b અવિભાજ્ય સંખ્યા હોય એ આપણી ધારણા હતી. જે આપણી ધારણા કરતા કેવું છે? વિરોધી છે. એટલે કે આપણે જે ધારણા કરી એની કરતા આપણને પરિણામ કંઈક અલગ મળે છે. પરિણામ અલગ મળ્યું એનો અર્થ થઈ ગયો કે √2 જે સમય ન હોઈ શકે, √2 સમય ન હોય તો એ કેવા લખવા પડે? અસમય. એટલે કે √2 એ અસમય છે તેમ સાબિત થાય છે. તો અહીંયા આગળ તમારે મુખ્ય તો કે પ્રમેય નંબર 1.3 જે વિધાન ખાસ અગત્યનું છે. p અવિભાજ્ય સંખ્યા હોય તો તમે a વર્ગને જો p વડે ભાગાકાર કરતા હો તો a પણ p વડે શું થઈ શકે? ભાગાકાર થઈ શકે. એના પછી તો કે આપણે √2 છે એને અસમય દર્શાવવા માટે પ્રમેય નંબર 1.4 આપેલો છે. તો એની અંદર જ્યારે આપણે લખીએ છીએ ત્યારે સૌથી પહેલું અનિષ્ટાપતિની રીત મુજબ આપણે શું લખીએ? √2 કેવા છે? સમય. √2 સમય હોય તો √2 r/s. જ્યાં આગળ r અને s ને એક સિવાયનો જો કોઈ સામાન્ય અવયવ હોય તો એના વડે શું કરી દઈએ? આપણે ભાગાકાર કરી નાખીએ. ભાગાકાર કરી નાખીએ એટલે જે સંખ્યા મળે હંમેશા કેવી થઈ જાય? તો કે અવિભાજ્ય સંખ્યા થઈ જાય. અવિભાજ્ય સંખ્યા હોય પછી b મળે છે અને આપણે √2 સાથે ગુણાકારમાં લઈએ છીએ. બંને બાજુ આપણે વર્ગ કરીએ છીએ. વર્ગ કરીએ એટલે જોઈ શકાય કે a વર્ગ 2 ના ગુણાકારમાં છે તો 2 વડે વિભાજ્ય છે. તો a પણ 2 વડે વિભાજ્ય કહી શકાય. તો એના ઉપરથી આપણે લખ્યું કે કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 2c હોય તો 2b વર્ગ બરાબર a વર્ગ. એની અંદર આપણે કિંમત મૂકી તો b વર્ગ પણ 2 ના ગુણાકારમાં મળે. ત્યારે પાછું ફરીથી લખો કે a અને b ને એક સામાન્ય અવયવ કયો છે? 2. જે આપણી ધારણાથી એકદમ વિરોધી થઈ ગયું, કારણ કે a અને b નો સામાન્ય અવયવ 1 આપણે ધાર્યો હતો. એટલે કે √2 કેવા છે? અસમય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે √3, √5 અને √7 ની ચર્ચાઓ કરીશું. જય હિન્દ, જય ભારત.